આપણે સૌ જોરદાર તાળીઓના નાદ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીને આમંત્રિત કરીએ તેમના પ્રેરણાદાયી ઉદ્બોધન માટે। ગુજરાતના સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ આપણા મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ। વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન બનાવ્યો છે। જ્યારે રાજ્ય સરકારે સુરતની પેટર્ન પર 6 ગ્રોથ હબ વિકસાવવાનું આયોજન છે। તે મુજબ રાજકોટ પણ ગ્રોથ હબ તરીકે વિકાસ પામશે। આ માટે ખાસ રિજિયનલ ઇકોનોમી ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ। આપણી તાળીઓ મને લાગે છે ઓછી પડી રહી છે। ફરી એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીએ। તો આવો આપણે સૌ જોરદાર તાળીઓના નાદ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીને આમંત્રિત કરીએ તેમના પ્રેરણાદાયી ઉદ્બોધન માટે। ગુજરાતના સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ આપણા મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ। વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન બનાવ્યો છે। જ્યારે રાજ્ય સરકારે સુરતની પેટર્ન પર 6 ગ્રોથ હબ વિકસાવવાનું આયોજન છે। તે મુજબ રાજકોટ પણ ગ્રોથ હબ તરીકે વિકાસ પામશે। આ માટે ખાસ રિજિયનલ ઇકોનોમી ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ। આપણી તાળીઓ મને લાગે છે ઓછી પડી રહી છે। ફરી એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીએ।